છત્તીસગઢમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ હોવાની વિગતો સામે આવી છે, જેમાં વીજળી પડવાથી 4 બાળકો સહિત 8 લોકોના મોત થયા છે. તો આ ઘટનાની માહિતી મળતા જ સ્થાનિક વહીવટીતંત્ર અને રાહત ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને રાહત કાર્ય શરૂ કરી દીધું હતું. ત્યારે આ ઘટનાને લઈને ગ્રામજનોમાં ભયનો માહોલ છવાયો હતો. તો મળતી માહિતી મુજબ છત્તીસગઢના રાજનાંદગાંવ જિલ્લાના જોતરાઈ ગામમાં વીજળી પડવાથી 4 બાળકો સહિત 8 લોકોના મોત નીપજ્યા છે. આ તમામ લોકો પાનની દુકાન પાસેના કમ્પાઉન્ડમાં રોકાયા હતા. તો આ દરમિયાન જોરદાર કડાકાના અવાજ સાથે વીજળી પડી અને ત્યાં હાજર 4 બાળકો અને અન્ય લોકો તેની ઝપેટમાં આવી ગયા હતા, જેના કારણે તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ત્યારે આ માહિતી મળ્યા બાદ કલેક્ટર, એસપી અને જિલ્લા શિક્ષણ અધિકારી પણ ઘટના સ્થળે રવાના થયા હતા. તેમજ માહિતી મળતા જ આરોગ્ય વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. તો જાણકારી મુજબ આ ઘટનામાં એક વ્યક્તિ દાઝી ગયો હતો, જેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. ત્યારે આ ઘટના મામલે છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બધેલે પણ દુઃખ વ્યક્ત કર્યું છે અને તેમણે સરકાર અને વહીવટીતંત્રને પરિવારની શક્ય તેટલી મદદ કરવા જણાવ્યું છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.